આજે હું લાવી છું તમારા માટે એકદમ ઇઝી અને ટેસ્ટી રેસીપી ચોકલેટ મેરી બિસ્કિટ પુડિંગ, કોકો પુડિંગ. આ બચ્ચાઓને તો ભાવે છે આવું ડેઝર્ટ, બટ મોટા લોકોને બી આ ડેઝર્ટ બહુ ભાવશે. આ ડેઝર્ટ તમારે ટ્રાય કરવા જેવી રેસીપી છે, બહુ સરસ ઘરે બને છે અને ઇઝી છે, એકદમ ઇઝી છે. તો આમાં આપણે ઘરે જ મેં બેઝિક ઇન્ગ્રીડિયન્ટ્સ યુઝ કર્યા છે. અહીંયા મેં હર્સીઝનો કોકો પાવડર લીધો છે. તમે કોઈ બી સારી બ્રાન્ડનો કોકો પાવડર લઈ શકો છો. 1 કપ મેં રોસ્ટેડ વોલનટ અખરોટ લીધા છે, જે મેં નાના ટુકડા કરી લીધા છે. 1 કપ ખાંડ મેં લીધી છે. 1 કપ કાજુ બદામ, રોસ્ટેડ કાજુ બદામનો ભૂકો પાવડર લીધો છે. મેરી બિસ્કિટ પેકેટ 1 પેકેટ લીધું છે. કોર્નફ્લાવર અને દૂધ લીધું છે. દૂધ મેં 300 ગ્રામથી થોડું વધારે દૂધ લીધું છે. હવે આપણે સૌ પ્રથમ દૂધ ગેસ ઉપર રાખી દઈશું ઉકાળવા માટે, અને આપણે એમાં ખાંડ, કાજુ બદામનો પાવડર અને 2 થી 3 ચમચી કોકો પાવડર આપણે મિક્સ કરશું, એડ કરશું, અને 5 થી 6 મિનિટ માટે આપણે સ્ટર કરવાનું છે. આપણો મિક્સચર, ચોકલેટ મિક્સચરનો કલર ડાર્ક થઈ ગયો છે, અને હવે આપણે 1 કપમાં દૂધ લઈને થોડુંક એમાં કોર્નફ્લાવર એડ કરવાનો છે. કોર્નફ્લાવર મિક્સ કરીને આપણે ચોકલેટ મિક્સચરમાં એડ કરી દઈશું. કોર્નફ્લાવર એડ કરવાથી આપણું ચોકલેટ મિશ્રણ વધારે થીક થઈ ગયું છે, એકદમ આપણા પુડિંગ માટે પરફેક્ટ છે. અને હવે આપણે સાઈડમાં રાખી દઈશું આ બેટરને ઠંડુ કરવા માટે. હવે એક બાઉલમાં આપણે એક લેયર બનાવવાનું છે. પહેલાં આપણે બિસ્કિટનું લેયર બનાવશું. બિસ્કિટ આપણે આવી રીતે ગોઠવી લેવાના છે, અને જે સાઈડમાં આપણને જગ્યા દેખાય છે ત્યાં થોડા થોડા બિસ્કિટના ટુકડા આપણે ટુકડા કરીને આપણે ગોઠવી દઈશું. આ પહેલું લેયર છે, અને બીજું લેયર આપણે ચોકલેટનું કરવાનું છે. હવે આપણા આ ફર્સ્ટ લેયર ઉપર બીજું લેયર આપણે ચોકલેટનું આપણે એડ કરશું, લેયર બનાવશું, અને આપણે ચમચા દ્વારા સ્પ્રેડ કરી લેશું બરોબર ધીરે ધીરે. અને આમાં જે ડ્રાયફ્રૂટ આપણે એડ કર્યું છે, રોસ્ટેડ ડ્રાયફ્રૂટ, એનો ટેસ્ટ બહુ સરસ આવે છે. ખરેખર આ રેસીપી ઘરે એકવાર તો ટ્રાય કરજો પ્લીઝ, અને મને કમેન્ટ્સ કરજો કે તમને મારી રેસીપીઝ કેવી લાગે છે. જો આવી રીતે આપણે લેયર્સ કમ્પ્લીટ કરવાના છે, બિસ્કિટનું અને ચોકલેટનું. અને જેને લાઇક્સ નથી કર્યા એ બી મને લાઇક્સ કરી દો મારો વિડીયો, અને મારો વિડીયો જરૂર શેર કરજો. આ રેસીપી ખૂબ જ સરસ છે. અને જેને સબસ્ક્રાઈબ નથી કર્યું એ મારી આશાશક્તિ રસોઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે. જો આવી રીતે આપણું એકદમ પરફેક્ટ પુડિંગ તૈયાર થયું છે. અને હવે જે અખરોટ છે, રોસ્ટેડ અખરોટ મેં જે ચોપ કરી લીધા છે, ઝીણા ટુકડા કરી લીધા છે, એ હવે આપણે ઉપર ગાર્નિશ કરશું. આ આપણું પરફેક્ટ ડેઝર્ટ તૈયાર છે. અને હવે આપણે આ પુડિંગને ઓવરનાઇટ ફ્રીઝમાં રાખીશું. તમે 2 થી 3 કલાક કે 6 કલાક માટે બી ફ્રીઝમાં તમે સેટ કરી શકો છો. અને હવે આપણે પ્લાસ્ટિકથી એને કવર કરી લેશું અને ફ્રીઝમાં રાખી દઈશું. હવે બીજા દિવસે આપણે ચેક કરીશું. આપણું પુડિંગ એકદમ સેટ થઈ ગયું છે. અને હવે બહાર કાઢીને આપણે એના સુંદર પીસીસમાં કટ કરવાનું છે, અને આપણે પ્લેટમાં સર્વ કરશું. આપણું સોફ્ટ, ક્રીમી અને ચોકલેટી પુડિંગ તૈયાર છે, અને લુકવાઇઝ એકદમ રીચ લાગે છે. આ પુડિંગ ખાસ ઓકેશનમાં બી પણ તમે બનાવી શકો છો. બચ્ચાઓને તો બહુ ભાવે છે, પણ સાથે સાથે મોટાઓને પણ ભાવે છે. આ તમે ઘરે જરૂર ટ્રાય કરજો. અને આ ચોકલેટ પુડિંગ તમને કેવું લાગ્યું કમેન્ટ્સમાં જરૂર મને જણાવજો. થેન્ક યુ.